નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક સર સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોઈશું સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય 5.1. જો તમે અત્યાર સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને બેલ બટનને પણ દબાવો, જેથી આવનારા વિડીયોની માહિતી અને નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો. આ સ્વાધ્યાય 5.1 માં સૌપ્રથમ આપણને જે દાખલો આપવામાં આવ્યો છે એમાં સમાંતર શ્રેણી બને છે કે કેમ અને આપણે વ્યવહારિક એના કયા ઉપયોગો શોધી શકીએ છીએ કે કેવી રીતે એના વ્યવહારિક ઉપયોગ થાય એ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલા છે પહેલો પ્રશ્ન, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા છે. તો સૌથી પહેલા આપણે પ્રથમ પદ લખીએ. પ્રથમ પદ એ બરાબર આવશે 15 રૂપિયા અને ત્યારબાદ દ્વિતીય પદ એટલે કે બીજું પદ A2 બરાબર 15 વત્તા પ્રત્યેક કિલોમીટરે એટલે કે દર 1 કિલોમીટરે 8 રૂપિયા વધતા જાય છે. એટલે બીજું પદ આપણું એમાં પહેલા પદમાં આપણે 8 ઉમેરવા પડશે, જેથી આપણે બીજું પદ આપણને મળે. તો જવાબ આવશે 23. એવી જ રીતે ત્રીજું પદ A3 બરાબર 23 વત્તા 8 વધુ 8 રૂપિયા આપણે ઉમેરવા પડશે, જેથી આગળનું પદ મળે આપણને, એટલે 31 રૂપિયા. તો શું આમાં સમાંતર શ્રેણી બને છે? તો હા, સમાંતર શ્રેણી બને છે. સમાંતર શ્રેણી આ રીતે બનશે. પ્રથમ પદ 15, ત્યાર પછીનું પદ 23 અને ત્યાર પછીનું પદ 31. એમાં સામાન્ય તફાવત છે એ 8 છે. સામાન્ય તફાવત કેટલો છે? 8. કારણ કે પ્રત્યેક કિલોમીટરે એ 8 રૂપિયા વધતા જાય છે. અને અહીંયા આપણે આ 3 ટપકા કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે આ શ્રેણી અનંત શ્રેણી છે. કારણ કે ક્યાં સુધી આપણે જવાનું છે, કેટલા કિલોમીટર જવાનું છે એ આપણને જણાવ્યું નથી. એટલે આ અનંત શ્રેણી છે. કદાચ કોઈ શિક્ષક આના માટે તમને આ માર્ક્સ કાપી પણ શકે છે. સ્વાધ્યાય 5.2 નો બીજો દાખલો, પ્રશ્ન 1 નો બીજો દાખલો. એમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ આપ્યું છે. એમાંથી હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ જેટલો ભાગ એમાંથી કાઢી નાખે છે. એટલે કે દર વખતે આ નળાકાર છે, નળાકારમાંથી હવા નીકળે છે, એ હવાનો ભાગ 1/4 ભાગ જેટલો ભાગ બહાર નીકળે છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે નળાકારમાં હવા 1 એકમ જેટલી કે 1 ભાગ જેટલી છે, 1 ભાગ જેટલી છે. માટે પ્રથમ પદ એ આપણું આવશે 1. ત્યાર પછી દ્વિતીય પદ, તો દ્વિતીય પદમાં 1 ભાગમાંથી 1/4 ભાગ જેટલી હવા બહાર નીકળી જાય છે. 1/4 ભાગ જેટલી હવા બહાર નીકળે છે. તેથી આપણે લસાઅ લેવો પડશે. લસાઅમાં અહીંયા આપણે 3 લખીશું, અહીંયા 1 લખીશું, ઉપર ગુણાકાર કરશું અને નીચે પણ ગુણાકાર કરશું. સોરી, અહીંયા 4 આવશે. તો 4 × 4 - 1 અને બંનેના છેદ સરખા કરીશું એટલે આવશે 4. તો આપણો જવાબ આવશે 3/4. 3/4. હવે એક વખત એવું બન્યું કે 1/4 ભાગની હવા નીકળી ગઈ, તો આપણો 1 ભાગ જેટલી હવા હતી
એમાંથી હવે 3/4 જેટલી હવા બાકી રહી. ત્રીજું પદ માટે આપણે જે બાકી રહેલી હવા, ત્રીજું પદ માટે આપણે બાકી રહેલી હવા એટલે કે 3/4 ભાગ, એમાંથી આપણે 1/4 ભાગ જેટલી હવા બહાર કાઢીએ છીએ કે બહાર નીકળે છે. તો બંનેનો લસાઅ અહીંયા છેદ સરખા છે એટલે 4 આવશે. 3 - 1 કરીએ તો જવાબ આવશે 2/4. બરાબર. પછી ચોથું પદ પણ આપણે એમાં શોધી શકીએ. ચોથું પદ એ 2/4, ત્યારબાદ 1/4 એ હવા ઓછી થાય છે એટલે 2/1 એટલે 1/4. અને પાંચમું પદ એનું અંતિમ પદ બનશે. હવે બાકી રહેલી હવા 1/4 ભાગ જેટલી છે અને એટલી જ હવા દર એક વખતે બહાર નીકળે છે. 1 - 1/4 એટલે 0/4. આપણી સમાંતર શ્રેણી આના માટે બનશે એ આ રીતે બનશે. અહીંયા લખી દઉં છું, તમારે નીચે લખવાનું છે. સમાંતર શ્રેણી એ 1, ત્યારબાદ 3/4, ત્યારબાદ 2/4, ત્યારબાદ 1/4 અને ત્યારબાદ 0/4 એટલે તમે અહીંયા 0 પણ લખી શકો. અને આ એ આપણી અહીંયા બધી જ હવા નીકળી ગઈ છે એટલે હવે હવા બાકી રહેતી નથી. એટલે 0.0/4 ને તમે અહીંયા 0 પણ લખી શકો. 0 પણ લખી શકો. તો આ આપણી સમાંતર શ્રેણી આ રીતે રચાશે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. પ્રત્યેક મીટર ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટર માટે છે 150 રૂપિયા છે. તો આપણું પ્રથમ પદ આવશે, પ્રથમ પદ એ બરાબર આવશે 150 રૂપિયા. દ્વિતીય પદ એ પ્રત્યેક મીટરે 50 રૂપિયા વધે છે એટલે A2 આવશે આપણું 150 વત્તા 50 એટલે કે 200. એવી જ રીતે ત્રીજું પદ, તો ત્રીજું પદમાં આપણે A3 એટલે કે જે 200 રૂપિયા આવ્યા A3 માં પાછા 50 રૂપિયા ઉમેરીશું. 200 વત્તા 50 250 અને આ પ્રમાણે વધતું જશે. એટલે સમાંતર શ્રેણી આમાં આ રીતે બનશે 150 200 250 300 પણ આવી શકે ચોથું પદ એનું. બરાબર. આપણે એને ડોટ ડોટ કરીને લખી દઈએ છીએ કારણ કે આ અનંત સમાંતર શ્રેણી છે. ચાલો જોઈએ એના પછીનો દાખલો. ચોથો દાખલો. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલી છે. આપણે વ્યાજનો જે દર વર્ષે વ્યાજ આવે એ શ્રેણી બનશે કે નહીં એ ચેક કરવાનું છે. તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ એ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર, વ્યાજ મુદ્દલનું સૂત્ર આપણને અહીંયા આપ્યું છે. બરાબર. એમાંથી આપણે વ્યાજ માઇનસ કરીને આપણે જોઈશું. તો સૌ પ્રથમ પહેલા વર્ષ માટે આપણે લખીએ કે પ્રથમ પદ આપણું કયું આવશે? પ્રથમ પદ એટલે પહેલા વર્ષનું વ્યાજ. પહેલા વર્ષનું વ્યાજ. તો પહેલા વર્ષનું વ્યાજ આપણે અહીંયા ગણતરી કરીશું રફમાં. અહીંયા વ્યાજ અને સાથે મુદ્દલ પણ આવશે 10,000. એ P ફોર પ્રિન્સિપલ એટલે મુદ્દલ કહેવાય અને જે પૈસા આપણે મૂક્યા છે તે. અને સોરી અકાઉન્ટ જે છે એ અંદર આવશે. ઓકે. અને 1 વત્તા R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર જે આપણને આપવામાં આવ્યો છે 8.
ભાગ્યા 100 અને ટી ફોર ટર્મ કે સમયગાળો ટાઈમ કેટલા વર્ષ માટે આપણે મૂકવાનું છે? પહેલું વર્ષ આપણે લીધું છે એટલે પહેલા વર્ષનું વ્યાજ માટે આપણે લેશું 1 10,000 1 વત્તા અહીંયા 0.08 અને સાથે 1 ઘાત તો 10,000 અને આ બંનેનો સરવાળો કરીએ તો 1.08 અને એની 1 ઘાત. હવે આપણે એનો ગુણાકાર કરીએ તો પહેલા વર્ષ માટેનું વ્યાજ જે આવશે એક સાથે ગુણાકાર કરીશું તો આપણે અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટ 1 2 3 4 ચાર સંખ્યા જમણી બાજુ ખસી જશે એટલે 108 જે મેં આની અંદર લખ્યા છે. ત્યારબાદ પોઈન્ટ અહીંયા હતો, અત્યારે પોઈન્ટ આપણો આ બે સંખ્યા પાસે છે, બીજી 2 0 લઈ લઈએ એટલે આ 4 સંખ્યા થઈ ગઈ અને 4 0 છે એટલા માટે આ જે 0 છે આ પોઈન્ટ જે છે અહીંયા આ એક ની બાજુનો પોઈન્ટ એ આપણો નીકળી જશે એટલે 108 પછી આપણે લખીશું 2 0 એટલે આ 4 સંખ્યા થઈ ગઈ અને ત્યારબાદ આપણે લખીશું પોઈન્ટ અને 10,000 અને 800 અહીંયા 0 પણ પાછળ તમે લખી શકો, ના લખો તો પણ ચાલશે. એટલે 10,800 એ વ્યાજ સાથેનું મુદ્દલ છે એટલે વ્યાજ આપણું આવશે 10,800 માઇનસ 10,000 એટલે 800 રૂપિયા આપણું પ્રથમ પદ આવશે. પ્રથમ પદ આપણું કેટલું આવશે? 800 રૂપિયા. બરાબર. હવે એવી જ રીતે પાછા આપણે અહીંયા આ જે સંખ્યા લખી છે એમાં આપણે ખાલી સમય બદલવાનો છે કે 2 કરી નાખવાના છે. આ બધા સમય આપણે ડિલીટ કરીને 2 કરવાના છે. ત્યારબાદ આપણે ફરીથી આપણે વ્યાજની ગણતરી કરીશું બીજા વર્ષ માટે. એટલે પ્રથમ પદ ત્યાર પછી બીજું પદ એટલે બીજા વર્ષનું વ્યાજ અહીં મેં વ્યાજ લખું એનો મતલબ ચક્રવૃદ્ધિ વ્યાજ જ છે. એ બીજા વર્ષનું વ્યાજ માટે આ જ સૂત્રમાં આપણે અહીંયા 2 લખી દેશું, અહીંયા પણ 2 આવશે, અહીંયા પણ 2 આવશે. 108 ગુણ્યા 108 કરો, ગુણાકાર કરો. કોઈ ઈઝી ટ્રીક પણ આના માટે તમે અપનાવી શકો. 3 સંખ્યા છે એટલે 2 0 આવશે, ત્યારબાદ 8 0 અને 1, ત્યારબાદ 0 છે તો બધામાં સૌથી પહેલા 1 0 મૂકવાનું, ત્યારબાદ 1 2 અને 3 0 આવશે. 8 × 8 = 64 નો 4 વડી પડી 6 6 ના 6 અને 8 × 1 8 તો 4 6 8 2 16 6 વડી પડી 1 અને 1 તો આપણો ગુણાકાર આવશે એ ગુણાકાર 11,664 આ ગુણાકાર આવશે. હવે પોઈન્ટ આપણા 2 છે તો વર્ક કરીશું તો પોઈન્ટ થઈ જશે 4 તો 1 2 3 અને 4 એટલે 1 પોઈન્ટ 1664 એ આપણો જવાબ એમાં આવશે. અને એનો આપણે 10,000 વડે ગુણાકાર કરીએ તો એ 4 પોઈન્ટ ખસી જશે એટલે 11,664 આવશે. આપણી રકમ મૂકેલી એ 10,000 રૂપિયા છે, જ્યારે બીજા વર્ષનું આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ 11,664 થાય છે એટલે વ્યાજ આપણું 1,664 આવશે. બીજા વર્ષનું વ્યાજ આવશે 1,664. એવી જ રીતે આપણે આ જે સંખ્યા આવી એ ગુણાકાર આપણે અહીંયા 11,664 એને આપણે રવા દઈએ, એ આપણને કામ લાગશે આગળ. હવે આપણે આ જે 2 છે ત્રીજા વર્ષ માટે આપણે જોઈએ તો ત્રીજા વર્ષ માટે આપણે અહીંયા ઘન કરવું પડશે એટલે અહીંયા 3 અહીંયા પણ 3 અહીંયા પણ 3 અને અહીંયા સંખ્યા બદલાશે. એટલે હવે આપણે 11,664 હતા એના ગુણ્યા 108 કરી નાખીએ એટલે 3 વખત આપણે એનો ગુણાકાર થઈ જશે.
3 વખત ગુણાકાર આ રીતે થશે, કારણ કે આ ગુણાકાર સૌથી પહેલા આપણે કર્યો જ છે. 108 ગુણ્યા 108 વર્ગ કર્યો જ છે. પાછો એક વાર ગુણાકાર કરીએ. બે સંખ્યા, ત્યાર પછી 4, 6, 6, 1 અને 1. 0 છે, બે સંખ્યા આવે એટલે 1 0 મૂકવાનું, અને ત્યારબાદ આપણે 5 વખત 0 મૂકવાના છે. ત્યારબાદ 8, 8 ચોક 32, 32 નો 2, વડી પડી 3, 8 છંગ 48, 48 ને 3 કેટલા આવશે? 51, વડી પડી 5, 8 છંગ 48, 48 ને 5 53, 48 ને 5 કેટલા થશે? 53, વડી પડી 5, 8 એકુ 8, 8 ને 5 13, 13 નો તગડો, વડી પડી 1, 8 એકુ 8 ને 1 9. હવે આ બધાનો સરવાળો કરીએ તો 2, અહીંયા જ લખી દઈએ 2, ત્યારબાદ 1, ત્યારબાદ 4 ને 3, 7, 6 ને 3, 9, 9 ને 6 15, 15 5, વડી પડી અહીંયા 1, 1 ને 1 2, અને આ 2 અને 1 નો 1 એટલે આપણો એનો જવાબ આવશે 12,59,712. બરાબર. હવે આપણે પોઈન્ટ ખસવાના છે. પોઈન્ટ આપણે 3 નો વર્ગ કરીએ એટલે આપણે 6 પોઈન્ટ એમાં ખસવા પડશે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો 1 પોઈન્ટ 25, 97, 12. હવે આ સંખ્યા આપણે માઇનસ ગુણાકાર કરીએ તો 4 પોઈન્ટ આપણે ખસવા પડશે. એટલે 1, 2, 3, 4 25, 97.12. બરાબર. એટલે 12,597.12. અને 12,597 માંથી આપણે 10,000 માઇનસ કરી નાખીએ તો આપણું ત્રીજું પદ એટલે કે ત્રીજા વર્ષનું વ્યાજ એ 2597 અને 97.12 આવશે. હવે આ સમાંતર શ્રેણી નથી, કારણ કે બધા વચ્ચેનો સામાન્ય તફાવત સમાંતર શ્રેણી નથી. કેમ નથી? કારણ કે સામાન્ય તફાવત અલગ અલગ છે. સામાન્ય તફાવત અલગ અલગ છે. સર કેવી રીતે અલગ છે? તો આસાનીથી તમે અંદાજો લગાવીને કહી શકો છો કે અહીંયા 800 ના 1600 થવા જોઈતા હતા, તો 1664 થયા. બરાબર. અને 1600 માં બીજા આપણે 800 ઉમેરીએ તો 2400 થવા જોઈતા હતા, જો કે 2597 રૂપિયા થયા. આનો મતલબ એ થયો કે જ્યારે પણ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણને ફાયદો તો થાય છે, કારણ કે એમાં અસમાન તફાવત જોવા મળે છે. આગળની રકમ કરતા જે પહેલા આવેલું વ્યાજ કરતા એના બાદના વર્ષનું વ્યાજ થોડું વધારે આવશે. બરાબર. જ્યારે આપણે સાદા વ્યાજની ગણતરી કરીએ તો દર વર્ષે 800 આવશે, તો બીજા વર્ષે 1600 થશે અને ત્રીજા વર્ષે 2400 થશે. તો સાદા વ્યાજમાં આપણી સમાંતર શ્રેણી બની શકે છે, પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજમાં આપણી સમાંતર શ્રેણી બનતી નથી. ચાલો જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર તમને પ્રથમ પદ અને સામાન્ય તફાવતના મૂલ્યો આપી દીધા છે, અને આપણે ત્યાર પછી સમાંતર શ્રેણી આપણે શોધવાની છે. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ આપણે બનાવવાના છે. તો પહેલું પદ તો આપણને આપી દીધું છે, એકદમ ઈઝી. શું આવશે? 10. બીજું પદને આપણે શું કહેશું? A2. 10 + 10. A2 નું સૂત્ર આવશે A + D.
એટલે 10 વત્તા 10 જવાબ આવશે 20. A3 નું સૂત્ર શું આવશે? A પ્લસ 2D. તો 10 વત્તા 2 કૌંસમાં 10 એટલે કે 10 વત્તા 20 આપણું પદ આવશે 30. અને ચોથું પદ, કારણ કે આપણે 4 પદો શોધવાના છે, તો A4 બરાબર A પ્લસ 3D એટલે કે 10 પ્રથમ પદ અને 3 અને સામાન્ય તફાવત છે આપણો 10 એટલે 10 વત્તા 30 જવાબ આવશે 40. સમાંતર શ્રેણી બનશે એ, હું અહીંયા AP લખી દઉં છું, એરિથમેટિક પ્રોગ્રેશન. સમાંતર શ્રેણી આપણે ગુજરાતીમાં જ લખીએ. સમાંતર શ્રેણી એ બનશે 10, 20, 30 અને 40 આગળ પણ બની શકે છે. 4 પદો જ આપણને શોધવા માટે કીધા છે. ચલો બીજો દાખલો, જેમાં પ્રથમ પદ આપણને આપી દીધું છે -2. બીજું પદ આવશે A પ્લસ D એટલે કે -2 વત્તા D છે 0. સામાન્ય તફાવત કેટલો છે? 0. એટલે આપણું બીજું પદ પણ શું આવશે? -2 જ આવશે. A3 નું સૂત્ર આવશે A પ્લસ 2D. A પ્લસ 2D. A પ્લસ 2D. તો A -2 2 અને કૌંસમાં 0. 0 નો કોઈ પણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ, જવાબ આવશે 0 એટલે -2. અને A4 પર એ જ જવાબ આવવાનો છે, A પ્લસ 3D. તો -2 વત્તા 3 કૌંસમાં 0 -2 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0. જવાબ શું આવશે? -2. તો સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી જે બનશે એ -2 -2 -2 અને -2. આ રીતે સમાંતર શ્રેણી બનશે. અને આ આપણા 4 પદ એકદમ ઈઝી છે. ચલો ત્યારબાદ પ્રથમ પદ આપણને A આપી દીધું છે 4. A2 શું આવશે સૂત્ર? A પ્લસ D એટલે કે 4 વત્તા -3 અને 4 વત્તા ઓછા થાય તો માઇનસ આવે એટલે કે ઓછા થાય, તો 4 ઓછા 3 એટલે જવાબ આવશે 1. ત્યારબાદ A3 A પ્લસ 2D એ આપણું સૂત્ર છે. A ની કિંમત 4 છે. 2 અને કૌંસમાં -3. 4 વત્તા 3 અને 2 નો ગુણાકાર કરું તો -6 આવશે. 6 માંથી 4 જાય, 4 ઓછા 6 કરું તો જવાબ કેટલો આવશે? -2 ઋણ 2. અને એવી જ રીતે A4 A પ્લસ 3D કરવું તો સૂત્ર પ્રમાણે 4 વત્તા 3 કૌંસમાં 3 સામાન્ય તફાવત, તો 4 વત્તા -3 તારી 9 અને 4 ઓછા 9 શું જવાબ આવશે? -5. તો આપણી સમાંતર શ્રેણી એ સૌથી પહેલા પ્રથમ પદ છે 4 4 1 -2 અને -5. આ આપણી સમાંતર શ્રેણી બનશે. ઓકે, ચલો ત્યારબાદ પ્રથમ પદ -1 આપણને આપ્યું છે. A2 શું બનશે સૂત્ર? A પ્લસ D. તો -1 વત્તા 1 ના છેદમાં 2. આપણે અહીંયા લસાઅ લેવો પડે. -1 ના છેદમાં 1 લખી દઈએ, વત્તા 1 ના છેદમાં 2 લખીએ તો લસાઅ આવશે 2 × 2 2 × 2. ગુણાકાર કરીએ ઉપર તો -2 વત્તા 1 અને બંનેના છેદમાં 2 એટલે આપણો જવાબ આવશે એ 2 માંથી 1 જાય તો -1 છેદમાં 2. આપણું આ પદ બીજું પદ આવશે -1 ના છેદમાં 2. એવી જ રીતે આપણે ત્રીજું પદ શોધવાનો પ્રયત્ન કરીએ તો A પ્લસ 2D એ આપણું સૂત્ર છે. કિંમત મૂકીએ -1
વત્તા 2 કૌંસમાં 1/2. આ 2 અને 2 કટ થઈ જશે એટલે -1 અને +1. આપણો જવાબ આવશે એ 0. શું જવાબ આવશે? 0. ત્યારબાદ A4 તો A પ્લસ 3D એટલે કે -1 વત્તા 3 કૌંસમાં 1/2 એટલે -1/2 કઈ નથી તો આપણે 1 લખી દઈએ ને આ બેનો ગુણાકાર થશે તો 3/2. 2 આપણો લસાઅ આવશે 2 × 2 તો -2 વત્તા 3 અને છેદમાં 2. 3 માંથી 2 માઇનસ થાય જવાબ આવે 1 અને એના છેદમાં 2. તો આપણું એના પછીનું ચોથું પદ. સમાંતર શ્રેણી એ બનશે -1. ત્યારબાદ બીજું પદ આવ્યું -1/2. ત્રીજું પદ 0 અને ચોથું પદ 1/2 પ્લસમાં. તો આ આપણી સમાંતર શ્રેણી આ રીતે બનશે. ઓકે, ચાલો જોઈએ એના પછીનો નેક્સ્ટ દાખલો અને આ પ્રશ્ન 2 નો પાંચમો અને છેલ્લો દાખલો. પ્રથમ પદ આપણને આપ્યું છે એ -1.25 છે. તો A2 એ A પ્લસ D આપણું આવશે. તો A -1.25 એમાં આપણે D તફાવત ઉમેરીએ એ -0.25 છે અને -1.25 પ્લસ માઇનસ થશે -0.25 અને જ્યારે બંને સંખ્યા સરખી હોય માઇનસ હોય તો થાય સરવાળો પણ ચિહ્ન આવે માઇનસનું જ. એટલે આપણે સૌથી પહેલા ચિહ્ન લખી દઈએ માઇનસનું અને 0.25 અને અહીંયા પણ 0.25 એટલે 1.50 એ આપણો જવાબ થશે A2 નો. A3 A પ્લસ 2D A પ્લસ 2D એટલે કે -1.25 વત્તા 2 કૌંસમાં -0.25. -1.25 વત્તા આનો જવાબ આવશે -0.50 કેમ કે 25 ના ડબલ કરીએ તો 50 થાય અને 50 આપણે આમાં ઉમેરીશું તો આ રીતે -1.25 પ્લસ માઇનસ પાછું શું થશે -0.50 માઇનસ થશે એ સરવાળો થશે પણ ચિહ્ન આવશે માઇનસનું જ એટલે 1.75 એ આપણું ત્રીજું પદ આવશે. A4 માટે A પ્લસ 3D તો એની કિંમત આપણી પાસે છે એ -1.25 3 કૌંસમાં 0.25 એ આપણો તફાવત છે. એને આપણે 3 ગણ્યા કરીએ તો 25 તારી 75 થાય એટલે -0.75 એ આવે અને પ્લસ માઇનસ પાછું માઇનસ થાય એટલે પાછું અહીંયા માઇનસ લખવાનું અને 0.75 લખવાના. બંને સંખ્યા માઇનસ છે એટલે સંખ્યાનો સરવાળો થશે ચિહ્ન આવશે માઇનસનું એટલે 2.00 એટલે -2.0. સમાંતર શ્રેણી બનશે એ આ પ્રમાણે બનશે. સમાંતર શ્રેણી એ સૌથી પહેલા -1.25 ત્યારબાદ બીજું પદ -1.50 ત્યારબાદ -1.75 અને ત્યાર પછી -2.00. બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન 2 અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. પ્રશ્ન 3 માં નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત જ શોધવાનો છે. એકદમ ઈઝી છે. સૌથી પહેલા આપણે લખીએ અહીંયા પ્રથમ પદ છે એ 3 આવશે અને સામાન્ય તફાવત એ માટે આપણે
સમાંતર શ્રેણી માટે એવું કીધું છે એટલે આપણે અહીંયા ચેક કરવાનો પ્રયત્ન ન કરીશું કે આ સમાંતર શ્રેણી છે કે નહીં, એટલે બધા જ તફાવતો જોવાનો પ્રયત્ન આપણે નહીં કરીશું. કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચે મોટું પદમાંથી આપણે નાનું પદ માઇનસ કરીને તફાવત શોધી લઈશું. જેમ કે a2 માઇનસ a1, તો a2 ની કિંમત છે 1 અને a1 ની કિંમત છે 3. સામાન્ય તફાવત આપણો d બરાબર 1 માઇનસ 3 એટલે કે -2 આવશે. બરાબર છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. પ્રથમ પદ a બરાબર આવશે -5. સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1. a2 ની કિંમત છે -1. હવે આપણે લખીએ એ સૂત્રનું માઇનસ છે અને a1 ની કિંમત એ -1 છે. -1 છે તો -1 એક સૂત્રનું માઇનસ છે અને બીજું આપણે એક સંખ્યાનું માઇનસ છે. બંને માઇનસ ભેગા થશે એટલે પ્લસ થઈ જશે. જવાબ આવશે 1 અને સામાન્ય તફાવત આપણો d બરાબર 1 પ્લસ અને 1 માઇનસ આવશે એ 0 આવશે. બરાબર, 1 પ્લસ હા ઓકે સોરી a1 ની કિંમત હા a2 ની કિંમત છે -1 અને માઇનસ કૌંસમાં આવશે -5. તો -1 ઓછા ઓછા વત્તા કેટલા થશે 5 એટલે 4 આવશે. એ આપણો સામાન્ય તફાવત કેટલો આવશે 4. ઓકે, પ્રથમ પદ a બરાબર 1/3. સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1. a2 ની કિંમત શું છે 5/3 અને a1 ની કિંમત 1/3. બંનેનો છેદ સરખો જ છે એટલે 5 માઇનસ 1 અને છેદમાં 3 એટલે આપણો જવાબ આવશે 4/3. આ આપણો સામાન્ય તફાવત d. બરાબર. હવે જોઈએ ચોથો દાખલો જેમાં પ્રથમ પદ આપણને અહીંયા આપ્યું છે. પ્રથમ પદ a બરાબર 0.6. સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1. તમે a3 માઇનસ a2 પણ કરી શકો, a4 માઇનસ a3 પણ કરી શકો. a2 ની કિંમત છે 1.7. 1.7 માટે આપણે માઇનસ કરીએ 0.6 તો આપણો જવાબ આવશે 1.1. એ આપણો સામાન્ય તફાવત છે. બરાબર.